સુરેન્દ્રનગરનું ચોટીલા જ્યાં મનરેગા કૌભાંડમાં 11 આરોપીઓ ઝડપાયા। પીપરાળી ગામે મનરેગા કૌભાંડને લઈને 2023માં ફરિયાદ નોંધાઈ હતી। 11 આરોપીઓ ઝડપાયા। હજી 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। અંદાજિત 26.91 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। તત્કાલીન ટીડીઓએ 20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। તત્કાલીન સરપંચ, વર્તમાન સરપંચ, તલાટી કમ મંત્રી સહિતના નામે ફરિયાદ થઈ। વિવિધ કામોમાં ગેરરીતિ આચરી ખોટી રીતે નાણાં મેળવ્યાનો આરોપ લગાવાયો હતો। મંજૂર થયેલા કામ નહીં કરીને ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। હજી 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। 26.91 લાખ રૂપિયાનું અંદાજે કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી। 20 જેટલા લોકોની સામે ફરિયાદ નોંધાઈ, જેમાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પૂર્વ સરપંચ, વર્તમાન સરપંચ, તલાટી કમ મંત્રી તમામનો સમાવેશ થાય છે। હજી 8 લોકો એવા છે કે જે પોલીસ પકડથી દૂર છે, જેમને જલ્દી પકડી લેવા માટે માંગ થઈ છે। તત્કાલીન સરપંચ, વર્તમાન સરપંચ, તલાટી કમ મંત્રી સહિતના સામે ફરિયાદ નોંધાઈ હતી। ચોટીલામાં 26.91 એટલે કે લગભગ 27 લાખનું આ કૌભાંડ, જેને લઈને કાર્યવાહી ચાલુ છે।